મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવે છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે આ બધા વિશે જાણીશું। જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે। જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, તેમનો જન્મ શ્રાવણ વદ 8મની રાત્રે મથુરાની જેલમાં થયો હતો। તેમના પિતાનું નામ વાસુદેવ અને તેમની માતાનું નામ દેવકી હતું। દેવકીનું 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વાસુદેવ અને દેવકીને જેલમાં પણ પૂર્યા હતા। મધરાત્રે શ્રી કૃષ્ણનો જન્મ થયો પછી વાસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા। શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ આઠમ પણ કહે છે। જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે। આ દિવસે લાખો લોકો ઉપવાસ કરે છે, મંદિરોને શણગારવામાં આવે છે, તે રાત્રે ભજન કીર્તન થાય છે અને રાતના 12 વાગે કૃષ્ણના જન્મ થતા લોકો નાચ ગાન સાથે અબીલ ગુલાલ ઉડાડે છે। નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલકીના નારા સાથે આખું જ ગોકુળિયું ગામ જગમગતું જોવા મળે છે। પછી પ્રસાદ વેચાય છે, લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે। કેટલાક સ્થળો પર લોકો મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે। મોહલ્લામાં ઠેર ઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।